નમસ્કાર, આપની સાથે હું છું સોનલ. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વહેલી સવારથી અમે રથયાત્રાનું મહા કવરેજ આપને દર્શાવી રહ્યા છીએ. આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા 147મી રથયાત્રા છે. વહેલી સવારથી ભાવિ ભક્તોમાં અનેરા ઉત્સાહની સાથે ભરપૂર લાગણી અને ભક્તિમય માહોલ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીની એક ઝલક જોવા માટે વહેલી સવારથી નિજ મંદિર ખાતે પહોંચ્યા હતા. આજે અષાઢી બીજનો દિવસ, 147મી રથયાત્રા. ગૃહપ્રધાન અમિત શાહ પણ પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી વહેલી સવારે કરી હતી. અખાડાઓની અત્યારે ઝલક પણ જોવા મળી રહી છે. ટૂંક સમયમાં આ રથયાત્રા છે તે રાયપુર ચકલા ખાતે આવી પહોંચશે. હાલ હું આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ, જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો. જે પ્રમાણે રથયાત્રા છે તેની ભજન મંડળીઓ છે તે ધીમે ધીમે હવે આવી રહી છે. ટૂંક જ સમયમાં આ રથયાત્રા છે, ત્રણેય રથ છે તે આવી પહોંચશે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને જે પ્રમાણે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે પ્રમાણે રથયાત્રા છે તે યોજવામાં આવી રહી છે. બસ હવે ગણતરીના મિનિટોમાં જ આ રથયાત્રા છે તે અહીંયા રાયપુર ચકલા ખાતે આવી પહોંચશે. ભક્તો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ 100 જેટલી ટ્રકો છે તેમાં ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે. સાથે સાથે 18 જેટલા ગજરાજ પણ આ રથયાત્રામાં જોવા મળ્યા હતા. અને સાથે હવે જે ભજન મંડળીઓ છે, અલગ અલગ ભજન મંડળીઓ તે પણ હાલ આવી રહી છે. ટૂંક જ સમયમાં રથયાત્રા અહીંથી નીકળશે અને આગળ પસાર થશે. ભક્તો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભક્તો ધીમે ધીમે જે આવી રહ્યા છે. હજુ રથયાત્રા જે પહોંચી નથી, પરંતુ ભક્તો છે તે ધીમે ધીમે આવી રહ્યા છે. જ્યારે ત્રણેય રથો અલગ અલગ પ્રસ્થાન કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં રથો છે તે અહીંયા આવી પહોંચશે અને ભગવાન જગન્નાથને વધાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે ભજન મંડળીઓ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. ભક્તોની પણ ભીડ છે તે જામતી જાય છે. ખાસ જે પ્રમાણે હવે જે રાયપુર ચકલા ખાતે આ દ્રશ્યો છે, ચકલેશ્વર મહાદેવ ખાતેના દ્રશ્યો છે. રથયાત્રા માટેનો જે રૂટ છે તે હવે ધીમે ધીમે ખાલી કરવામાં આવી રહ્યો છે, કારણ કે રથ જે આગળ આવશે અને અહીંથી પસાર થશે, જેને લઈને લોકોમાં પણ જે ઉત્સાહનો માહોલ છે ભક્તોમાં પણ જોવા મળી રહ્યો છે. આ વખતની રથયાત્રા 147મી રથયાત્રા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રથયાત્રાને લઈને પોલીસ દ્વારા પણ જે કહી શકાય છે કે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે પ્રમાણે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને રથયાત્રા છે આજે વહેલી સવારથી રથયાત્રા યોજવામાં આવી હતી. જે કહી શકાય છે કે હવે ટૂંક જ સમયમાં રથયાત્રા અલગ અલગ રૂટ ઉપર ફરતી રાયપુર ચકલા ખાતે પહોંચશે. અહીંયા પણ ભક્તો છે તે ભગવાનની રાહ જોઈને બેઠા છે. જે પ્રમાણે જે કહી શકાય છે કે ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે ધીમે ધીમે રથયાત્રા ટૂંક જ સમયમાં આવવાની તૈયારી છે તેને લઈને જે ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે આ રસ્તો છે, રૂટ છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે. સ્વયંસેવકો અને પોલીસ દ્વારા આ રસ્તો છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે અને ભક્તો છે તે ટૂંક સમયમાં જે કહી શકાય છે કે મોટી સંખ્યામાં આવી પહોંચશે. અને હાલ જે રથયાત્રાનો જે માહોલ છે તે જોઈ શકો છો આપ. જે પ્રમાણે રથયાત્રાને લઈને લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે જોવા મળી રહ્યો છે. ખૂબ તૈયારીઓ કરવામાં આવી છે રથયાત્રાઓને લઈને. પોલીસ તંત્ર સહિતના જે અલગ અલગ તંત્રો છે, વિભાગો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે અને હાલ જે ધીમે ધીમે રથયાત્રા છે તે આવી પહોંચશે. ટૂંક જ સમયમાં રથયાત્રા છે તે રાયપુર ચકલા ખાતે આવી પહોંચશે. રસ્તો છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે. માત્ર પોલીસ અને સ્વયંસેવકો છે તે જ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. 147મી આ રથયાત્રા છે જે યોજાઈ રહી છે અમદાવાદ ખાતે. દેશમાં સૌથી બીજા નંબરની મોટી રથયાત્રા માનવામાં આવે છે. જ્યારે પ્રથમ રથયાત્રા જે કહી શકાય છે કે ભગવાન જગન્નાથપુરીની ઓડિશા ખાતે યોજાય છે અને ત્યારબાદ દેશમાં બીજા નંબરે અમદાવાદની રથયાત્રા છે, જેનું મહત્વ પણ માનવામાં આવે છે, કારણ કે 147 જે સમયથી વર્ષોથી આ રથયાત્રા સતત કાઢવામાં આવી રહી છે અને આ વખતનું જે વર્ષ છે 147મું વર્ષ છે. રથયાત્રાને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો.
હાલ પોલીસ સહિતના જે સ્વયંસેવકો છે તે દ્રશ્યમાન થાય છે. લોકોને ભીડ, ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે. ભક્તોને જ્યાં પણ જગ્યા મળે ત્યાં ઉભા રહી ગયા છે. અલગ અલગ જે મકાનો છે, બિલ્ડિંગો છે, તેની છત ઉપર સાથે સાથે જે પણ જગ્યા મળે ત્યાંથી ભક્તો છે તે ભગવાનના દર્શન માટે આવી પહોંચ્યા છે. ભગવાનની એક ઝલક જોવા માટે જે ભક્તો છે તે આવી રહ્યા છે. ધીમે ધીમે જે ભક્તો છે તે પણ આવી રહ્યા છે અને રથયાત્રા પણ ટૂંક જ સમયમાં રાયપુર ચકલા ખાતે પહોંચશે. જે પ્રમાણેના આપ દ્રશ્યો જોઈ શકો છો. હાલ અહીંથી પછી ટૂંક સમયમાં આગળ રથયાત્રા જશે, એટલે કે ભગવાન જગન્નાથ સાથે તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ત્રણેય રથ છે તે મંદિર ખાતેથી નીકળી ચૂક્યા છે અને પોતાના અલગ અલગ જે રૂટ છે તેની ઉપર ચાલી રહ્યા છે અને બસ હવે ગણતરીની મિનિટોમાં જ આ રથયાત્રા છે તે અહીંયા આવી પહોંચશે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે ભક્તો છે તેમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ. અલગ અલગ ભજન કીર્તનો પણ ચાલુ છે. લોકો રસ્તા ઉપર, ભક્તો રસ્તા ઉપર ન આવી જાય તે પ્રકારની તકેદારી છે તે પણ રાખવામાં આવી રહી છે. જ્યારે સ્વયંસેવકો અને પોલીસ આ બંને જ લોકો છે તે રૂટમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે અલગ અલગ લોકો છે, અમદાવાદની જે રથયાત્રા છે તેનું મહત્વ ખૂબ છે, કારણ કે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો છે તે આ રથયાત્રા જોવા માટે આવતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ અહીંયા જોવા મળતી હોય છે, જેને લઈને પોલીસ દ્વારા પણ જે કહી શકાય છે કે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે અલગ અલગ કોર્પોરેશન તંત્ર સહિતના જે તંત્ર છે તે પણ ખડે પગે જોવા મળી રહ્યા છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારની વ્યવસ્થા જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો જે સ્વયંસેવકો છે તે જોવા મળી રહ્યા છે. ભક્તો છે તે પણ જોવા મળી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ભીડ છે. પગ મૂકવાની પણ જગ્યા નથી તે પ્રમાણેની ભીડ છે તે હાલ જોવા મળી રહી છે. બસ હવે ગણતરીની મિનિટોમાં જ જે રાયપુર ચકલા ખાતે આ રથયાત્રા આવી પહોંચશે અને ભગવાનને રાહ જોઈને ઉભેલા ભક્તોને પણ ભગવાન દર્શન આપશે. હાલ જે સ્વયંસેવકો છે તેમના દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ પેરામિલિટરીની ફોર્સ પણ જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે લોકોને જ્યાં પણ જગ્યા મળે ત્યાં ઉભા રહીને ભગવાનને જોવા માટે, એક ભગવાનની ઝલક મેળવવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. ભક્તો દ્વારા જે પ્રમાણે 147મી રથયાત્રા અમદાવાદ ખાતે યોજાઈ રહી છે, ટૂંક જ સમયમાં રાયપુર ચકલા ખાતે આ રથયાત્રા છે તે આવી પહોંચશે અને જે ભગવાનના દર્શનની રાહ જોઈને ઉભેલા ભક્તોને પણ દર્શન આપશે. જે પ્રમાણેના આપ દ્રશ્યો જોઈ શકો છો. હાલ સ્વયંસેવકો છે જે રથયાત્રા સાથે ચાલી આવી રહેલા સ્વયંસેવકો છે તે દેખાઈ રહ્યા છે. સ્વયંસેવકોની પાછળ બસ હવે આ ભગવાનનો રથ છે તે જોવા મળશે. આપ જોઈ શકો છો લોકોની ભીડને પોલીસ દ્વારા કાબૂમાં કરવામાં આવી રહી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના પૂરેપૂરા પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. જ્યારે જે રથયાત્રા છે તેના રૂટ પ્રમાણે આગળ વધી રહી છે, ધીમે ધીમે આગળ વધી રહી છે, રૂટ પ્રમાણે ચાલી રહી છે અને ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અષાઢી બીજના દિવસે આ રથયાત્રા યોજવામાં આવે છે ત્યારે આ વખતે 147મી આ રથયાત્રા છે. આપ જોઈ શકો છો જે પ્રમાણેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે નક્કી થયેલા રૂટ ઉપર આ રથયાત્રા હાલ ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં રાયપુર ચકલા ખાતે આ રથયાત્રા છે તે આવી પહોંચશે. જ્યારે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો છે, ભક્તો છે તે આવી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં જ આ રથ છે તે લોકો જોઈ શકશે. એટલે કે રથયાત્રા છે, ભગવાનનો જે રથ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. કોર્પોરેશન ખાતેથી હવે ટૂંક જ સમયમાં અહીંયા આવી પહોંચશે અને અહીંયા જે પ્રમાણે ભક્તોને ભગવાન દર્શન આપશે તે પ્રકારેનું હાલ જે કહી શકાય છે કે વાતાવરણ પણ જોવા મળ્યું છે. ખૂબ જ ભક્તિમય પૂર્વકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગણતરીના જ મિનિટોમાં ભગવાન છે તે અહીંયા આવી પહોંચશે, તેમનું રથ છે તે આવી પહોંચશે. સાથે સાથે ભાઈ બલરામ અને સુભદ્રાજી બહેન છે તે પણ છે. આજે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. વર્ષમાં એકવાર નીકળતા હોય છે અને ભક્તોને દર્શન આપતા હોય છે ભગવાન. તે પ્રમાણે હવે ભક્તો પણ મોટી સંખ્યામાં આ દર્શનનો લાભ લેવા માટે આવી રહ્યા છે અને જે કહી શકાય છે કે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ભક્તોમાં ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.
ટૂંક જ સમયમાં ગણતરીની મિનિટોમાં જ જે છે રથો ત્રણે ત્રણ રથ અહીંથી પસાર થશે રાયપુર ચકલા ખાતેથી અને જે પ્રમાણે ભક્તો રાહ જોઈને બેઠા છે ભગવાનની તો ભગવાન પણ તેમને હવે દર્શન આપશે. વર્ષમાં એક વખત નગરચર્યા નીકળતા હોય છે ભગવાન, ત્યારે આજે વર્ષના વતલા દિવસે જે પ્રમાણે હવે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન આવી રહ્યા છે ત્યારે અમદાવાદ વાસીઓ પણ મોટી સંખ્યામાં ભક્તો છે તે ભગવાનના દર્શન માટેનો લાભ લેવા માટે હાલ રસ્તા ઉપર નીકળી આવ્યા છે. કેમેરા ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અને આ 147મી રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ભગવાન જગન્નાથજીના દર્શન મેળવવા માટે પહોંચી ચૂક્યા છે. ભગવાન જગન્નાથજીનો રથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથની એક ઝલક જોવા માટે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોનો જમાવડો પહોંચી ચૂક્યો છે. અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર ખાતે પહોંચી ચૂકી છે. મોસાળમાં ખૂબ સુંદર એવું ખૂબ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે. ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામે તમામ ભક્તોને ભરપેટ ભોજન મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આખા રૂટ પર જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જગન્નાથપુરીના પણ આ દ્રશ્યો છે જે આપણા દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે ને બીજા નંબરની રથયાત્રા નીકળતી હોય છે તો તે અમદાવાદમાં નિજ મંદિરથી સરસપુર મોસાળ ખાતે 1.5 થી 2 કલાક જેટલો ભાવિ ભક્તો વિરામ કરશે અને ત્યારબાદ ફરી પરત 8:30 વાગ્યાની આજુબાજુમાં ભગવાન ફરીથી નિજ મંદિર ખાતે આવી પહોંચશે. ઘણી બધી રથયાત્રાને લઈને માન્યતાઓ પણ છે. સૌથી પહેલા રથયાત્રા 1878માં 2 જુલાઈના રોજ થઈ હતી. 1876માં જે જગન્નાથનું જે મંદિર છે સાબરમતી નદીના કિનારે આવેલું છે ત્યાંના મહામંડલેશ્વર નરસિંહદાસજીને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નાથજી સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવી જોઈએ. ત્યારે ખૂબ નાની એવી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા અને જે મંદિર છે તેની જે રથ છે તેની પણ ખૂબ વિશેષતાઓ છે. આ રથ બનાવવા માટે જગન્નાથપુરીમાં જે ભાવિકોએ જે રથ બનાવ્યા હતા, જે કારીગરોએ જે રથ બનાવ્યા હતા, અમદાવાદમાં પણ એ જ કારીગરોએ રથ બનાવ્યા છે અને ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર મોસાળ ખાતે પહોંચી ચૂકી છે. સરસપુરમાં પણ ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અમદાવાદના સરસપુરમાં જોવા મળી રહી છે. આ સાથે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે. ઘણા બધા લાંબા વર્ષોથી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે ત્યારે જે જમાલપુરનું જે નિજ મંદિર છે સાબરમતી નદીના કિનારે આવેલું જે નિજ મંદિર છે તે પણ ખૂબ જ જૂનું છે. એવું કહેવાય છે કે 400 વર્ષ પૌરાણિક આ મંદિર છે. 1876માં જ્યારે નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાનજી આવ્યા હતા અને ભગવાનજીએ કહ્યું હતું કે અહીંયા પણ જગન્નાથપુરીમાં જે રીતે રથયાત્રા નીકળતી હોય છે અમદાવાદમાં પણ અલગ અલગ રૂટ પરથી રથયાત્રા નીકળે. 22 કિલોમીટરના આ રૂટની રથયાત્રા જેની વિશેષતાઓ ઘણી બધી છે. 18 ગજરાજ છે. ગજરાજને પણ વિશેષ રીતે શણગારવામાં આવેલા છે. 30 જેટલા અખાડાઓ પણ કાર્યરત છે. આ સાથે 101 જેટલા ટ્રકો કે જે ભાવિક ભક્તોની સેવા કરી રહ્યા છે તેમને પ્રસાદ
આ સાથે બુલેટિનમાં રોકાઈશું બ્રેક માટે.